ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયર રિએક્શન ની જે બે પ્રોસેસ છે, ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિશન, એના વિશે માહિતી લીધી હતી. ન્યુક્લિયર ફ્યુઝનમાં શું થતું હતું કે જ્યારે બે લાઇટ ન્યુક્લિયસ એકબીજા સાથે યુનાઇટેડ થાય છે ત્યારે એક હેવી ન્યુક્લિયસ બનાવે છે અને કેટલીક એનર્જીને રિલીઝ કરે છે, જેને આપણે ન્યુક્લિયર ફ્યુઝન તરીકે ઓળખતા હતા. અને ન્યુક્લિયર ફિશનમાં શું હતું કે જ્યારે કોઈ હેવી ન્યુક્લિયસ ઉપર સ્લો ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે ત્યારે તે હેવી ન્યુક્લિયસના બે લાઇટ ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે અને કેટલીક એનર્જી છૂટી પડતી હતી. ફિશન પ્રોસેસ હતી. મેઇનલી ન્યુક્લિયર રિએક્શનમાં જે એનર્જી પ્રોડ્યુસ કરવા માટેની જે પ્રોસેસ છે, રિએક્ટરમાં જે પ્રોસેસ થાય છે, કઈ પ્રોસેસ થશે? ફિશન. ગઈકાલે મેં વાત કરી હતી કે નેચરલ યુરેનિયમ જે છે, કુદરતી રીતે જે યુરેનિયમ છે, જેમાં નેચરલી આપણને મળે છે, એ યુરેનિયમમાં સૌથી મેજર જે પોર્શન હોય છે, સૌથી વધારે પ્રમાણ કોનું હોય છે? યુરેનિયમ 238, 99% સમથિંગ હતું, 99% સમથિંગ. ઇટ મીન્સ જે યુરેનિયમ 238 જે છે એ કેવો ગુણધર્મ ધરાવે છે કે જે બી ફાસ્ટ ન્યુટ્રોન છે, ફાસ્ટ ન્યુટ્રોનને એબ્ઝોર્બ કરવાનો ગુણધર્મ ધરાવે છે. ક્લિયર? માટે જે બી રિએક્શનની જે પ્રોસેસ છે, એ પ્રોસેસ દરમિયાન જેટલા બી ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે, જે બી ફાસ્ટ ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે, એને આપણે સ્લો કરવા પડે છે અને એના માટે આપણે મોડરેટરનો યુઝ કરીએ છીએ. સિમ્પલ આજે આપણે જે ટોપિક છે, આજનો જે ટોપિક છે, એ આજના ટોપિકમાં પણ પહેલો જે ટોપિક છે આપણે ચેન રિએક્શનનો છે અને બીજો જે ટોપિક છે ન્યુક્લિયર રિએક્ટર છે. તો પહેલા ટોપિક વિશે આપણે જોઈશું ચેન રિએક્શન. ચેન રિએક્શનમાં શું થશે? ચેન એટલે કે સાંકળ. તમે જાણો છો ચેન એટલે શું થાય? સાંકળ. એક પછી એક, એક પછી એક, એક પછી એક જોડાયેલું હોય. સિમ્પલ ભાષામાં ન્યુક્લિયર ફિશનની પ્રોસેસમાં આપણે જોયું યુરેનિયમ 235 જ્યારે એની પર સ્લો ન્યુટ્રોનનો મારો કર્યો હતો ત્યારે ક્લિયર? સ્લો ન્યુટ્રોનનો જ્યારે હેવી ન્યુક્લિયસ છે, યુરેનિયમ 235 છે, જે અનસ્ટેબલ છે, જ્યારે એની પર મારો કરવામાં આવે છે, બંબારી કરવામાં આવે છે, ત્યારે બે લાઇટ ન્યુક્લિયસ બને છે. ક્લિયર? અને સાથે સાથે શું છૂટું પડતું હતું? 3 ન્યુટ્રોન. સ્લો ન્યુટ્રોનનો જ્યારે યુરેનિયમ 235 કે મીન્સ કે હેવી ન્યુક્લિયસ ઉપર જ્યારે બંબારિંગ કરવામાં આવે છે ત્યારે તેમાંથી જે છે 3 ન્યુટ્રોન શું થાય છે? છૂટા પડે છે અથવા તો પ્રોડ્યુસ થાય છે. એ 3 ન્યુટ્રોન બીજા યુરેનિયમ 235 ઉપર મારું કરશે. ક્લિયર? અગેન 3 ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે. ક્લિયર? પણ જે પ્રોસેસ દરમિયાન સ્લો ન્યુટ્રોનનો મારો કરવાથી જે બી ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે, બધા જ ન્યુટ્રોન કેવા છે? ફાસ્ટ ન્યુટ્રોન છે. આપણે સૌ જાણીએ છીએ કે કુદરતી રીતે જે આપણને યુરેનિયમ મળે છે એમાં યુરેનિયમ 235 નું પ્રમાણ કેટલું હોય છે? નેચરલી જે યુરેનિયમ મળે છે એમાં યુરેનિયમ 235 નું પ્રમાણ કેટલું છે? 0.71%, જ્યારે યુરેનિયમ 238 નું પ્રમાણ કેટલું છે? 99.23%. નેચરલી મીન્સ કે કુદરતી રીતે જે આપણને યુરેનિયમ મળે છે, યુરેનિયમમાં યુરેનિયમ 238 નું પ્રમાણ કેટલું છે? 99.23, અને યુરેનિયમ 235 નું પ્રમાણ કેટલું છે? 0.71. ઇટ મીન્સ કે જે બી યુરેનિયમ મળે છે એમાં મેજર જે પોર્શન છે કોનો છે? યુરેનિયમ 238 નો છે. ક્લિયર? અહીંયા હું ધારો કે વાત કરું ચેન રિએક્શનમાં,
નેચરલી જે યુરેનિયમ છે, યુરેનિયમ 235 છે, યુરેનિયમ આપણને મળે છે, તો યુરેનિયમમાં 235 ઉપર જ સ્લો ન્યુટ્રોન મળે તો પણ એની સરાઉન્ડિંગ શું હશે? 238. અહીંયા પણ 238. નેચરલી જે યુરેનિયમ મળે છે એમાં યુરેનિયમ 238 હોય છે, યુરેનિયમ 235 હોય છે, યુરેનિયમ 234 હોય છે, પણ સૌથી વધારે જે મેજર પોર્શન છે એ મેજર પોર્શન કોનો હોય છે? યુરેનિયમ 238 નો. ક્લિયર? હવે આપણે સૌ જાણીએ છીએ કે સ્લો ન્યુટ્રોનનો જ્યારે મારો કરીએ છીએ યુરેનિયમ 235 પર ત્યારે આપણને ફાસ્ટ ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે. ક્લિયર? પરંતુ આ જે ફાસ્ટ ન્યુટ્રોન છે એ શું થશે? યુરેનિયમ 238 કેવો ગુણધર્મ ધરાવે છે કે જે બી ફાસ્ટ ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે ફિશનની પ્રોસેસ દરમિયાન એ દરેકે ન્યુટ્રોનને શું કરી દેશે? એબ્સોર્બ કરી દેશે. હવે જો આ બધા જ ન્યુટ્રોન એબ્સોર્બ થઈ જાય, ક્લિયર, તો આગળની કોઈ જ પ્રોસેસ થશે નહીં. ક્લિયર? આ જેટલા બી ન્યુટ્રોન પ્રોડ્યુસ થયા છે, ક્લિયર, જો યુરેનિયમ 238 આ જેટલી બી ફાસ્ટ ન્યુટ્રોન છે એ કેવો ગુણધર્મ મને એની પ્રોપર્ટીઝ કેવી છે કે જેટલી બી ફાસ્ટ ન્યુટ્રોન જેટલા બી પ્રોડ્યુસ થાય છે દરેક શું કરી નાખે છે? એબ્સોર્બ કરે છે, શોષી લે છે. ક્લિયર? જો ફાસ્ટ ન્યુટ્રોનને યુરેનિયમ 238 શોષી લે તો આ જે પ્રોસેસ છે અહીંથી આગળ વધશે નહીં. ઇટ મીન્સ કે જે તમારું ચેન રિએક્શન શું છે? અટકી જશે. ક્લિયર? આમ ના થાય એટલા માટે આપણે શું કરવું પડે કે જે બી ફાસ્ટ ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે એ ફાસ્ટ ન્યુટ્રોનને શું કરવા પડે છે? સ્લો. ક્લિયર? કારણ કે સ્લો ન્યુટ્રોન જે છે એ યુરેનિયમ 238 દ્વારા એબ્સોર્બ કરી શકાતા નથી. તો તમારે વચ્ચે શું રાખવું પડશે? મોડરેટર. શું રાખવું પડશે? મોડરેટર. મોડરેટર તરીકે તમે કોઈ બી વસ્તુનો યુઝ કરી શકો છો. હેવી વોટર છે, કાર્બન છે, કે જેનો એટોમિક નંબર લો હોય, જેનો એટોમિક નંબર ઓછો હોય, ક્લિયર, તો એવા એલિમેન્ટને આપણે મોડરેટર તરીકે યુઝ કરી શકીએ છીએ. જેમાં આપણે હેવી વોટર લીધું છે, કાર્બન તમે લઈ શકો છો જેનો એટોમિક નંબર ઓછો છે, એવા એલિમેન્ટનો આપણે મોડરેટર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. મોડરેટરનું મેઇન ફંક્શન શું છે કે જે બી ફિશનની પ્રોસેસ દરમિયાન ફાસ્ટ ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે એ ફાસ્ટ ન્યુટ્રોનને શું કરવાનું છે? સ્લો કરવાનું કામ કરે છે. ક્લિયર? જેથી કરીને જે બી સ્લો ન્યુટ્રોન હશે એ નેચરલી જે યુરેનિયમ છે મીન્સ કે જેમાં યુરેનિયમ 238 છે એના દ્વારા એ ન્યુટ્રોન એબ્સોર્બ થતા નથી. ક્લિયર? 3 ન્યુટ્રોન થયા. ફાસ્ટ ન્યુટ્રોનના મોડરેટર એને શું કરે? સ્લો કરે. આ 3 ન્યુટ્રોન ફરીવાર પાછા બીજા યુરેનિયમ 235 પર પ્રોસેસ કરશે. એની પ્રોસેસથી પાછા 3 ન્યુટ્રોન ફાસ્ટ ન્યુટ્રોન પ્રોડ્યુસ થશે. આમ આખી જે પ્રોસેસ છે ચાલતી રહેશે, જેને આપણે શેના વડે ઓળખીએ છીએ? ચેન રિએક્શન દ્વારા ઓળખીએ છીએ. સિમ્પલ ફિગર જોઈ લેજો કે જ્યારે યુરેનિયમ 235 પર સ્લો ન્યુટ્રોનનો મારો કરે ત્યારે 3 ન્યુટ્રોન છૂટા પડ્યા. પણ આ 3 ન્યુટ્રોન કેવો હોય છે? ફાસ્ટ ન્યુટ્રોન હોય છે. ક્લિયર? પરંતુ જે બી ફાસ્ટ ન્યુટ્રોન છે યુરેનિયમ 238 દ્વારા શું થઈ જાય છે? એબ્સોર્બ થઈ જાય છે. માટે આ ન્યુટ્રોનને આપણે શું કરવા પડે? સ્લો કરવા પડે. સ્લો કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? મોડરેટર. મોડરેટર કેવું હોય કે જેનો એટોમિક નંબર કેવો હોય? ઓછો હોય. જેમ કે કાર્બન છે, હેવી વોટર છે, ડ્યુટેરિયમ છે. ક્લિયર? તો એનો આપણે મોડરેટર તરીકે યુઝ કરી શકીએ. જેનો મેઇન ફંક્શન શું કે જે બી ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે ફિશનની પ્રોસેસ દરમિયાન એ ફાસ્ટ ન્યુટ્રોન હોય છે ને ફાસ્ટ ન્યુટ્રોનને કેવા બનાવે છે? તો સ્લો બનાવે છે. ક્લિયર? અગેન આ સ્લો ન્યુટ્રોન જે પ્રમાણે આગળ પ્રોસેસ થઈ અગેન આ સ્લો ન્યુટ્રોન એ યુરેનિયમ નેચરલી જે યુરેનિયમ મળે છે એ યુરેનિયમ માંથી યુરેનિયમ 235
એટમ ઉપર ફરીવાર બોમ્બાર્ડિંગ થશે. ક્લિયર? અગેન 3 ન્યુટ્રોન છૂટા પડે છે. ક્લિયર? મોડરેટર સ્લો બનાવે છે, 3 ન્યુટ્રોન છૂટા પડે છે. મીન્સ કે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ શું થાય છે, ચાલતી રહે છે એક સાંકળની જેમ, જેનું નામ છે આપણે ચેન રિએક્શન કહીએ છીએ. ક્લિયર? મોડરેટરનું ફંક્શન તમને યાદ રહી જશે. ખાસ એ યાદ રાખવાનું છે કે કુદરતી રીતે જે યુરેનિયમ મળે છે એમાં ચેન રિએક્શન શક્ય નથી. આવો શોર્ટ ક્વેશ્ચન તમને પૂછાય તો શા માટે શક્ય નથી? કારણ કે નેચરલી જે આપણને યુરેનિયમ મળે છે એમાં સૌથી વધારે પ્રમાણ શેનું હોય છે? યુરેનિયમ 238 નું. અને યુરેનિયમ 238 કેવો ગુણધર્મ ધરાવે છે કે જે બી ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે એ ન્યુટ્રોનને શું કરી નાખે છે? એબ્સોર્બ. જે બી ફાસ્ટ ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય એને એબ્સોર્બ કરી નાખે છે. હવે જો અહીંયા ન્યુટ્રોન જ બધા એબ્સોર્બ થઈ જશે તો અહીંયાથી કોઈ પ્રોસેસ આગળ વધી શકશે નહીં. માટે ચેન રિએક્શન જે નેચરલ યુરેનિયમ મળે છે એમાં શક્ય નથી. ક્લિયર? આ તે તમારું ચેન રિએક્શન. હવે આપણે જોઈએ છે ન્યુક્લિયર રિએક્ટર કે જેમાં ફિશન પ્રોસેસ થાય છે. ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર રિએક્ટરની ફિગર તમે જોઈ શકો છો. સિમ્પલ એના જેટલા બી પાર્ટ્સ છે, પાર્ટ્સના આપણે ફંક્શન યાદ રાખવાના છે. પહેલી વસ્તુ આપણે લઈએ છીએ કોર. ક્લિયર? તો એ ફિગરમાં તમે જોઈ શકો છો કે આ પોર્શન છે જે ડાર્ક તમને દેખાશે. મેં અહીંયા યલો શેડ આપ્યો. ક્લિયર? જેને આપણે કોર તરીકે ઓળખીએ છીએ. કોર શાની બનેલી હશે? તો કોર એ ફ્યુલની બનેલી હશે. ફ્યુલ તરીકે આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં ફ્યુલ તરીકે યુઝ કરીએ છીએ. જનરલી યુરેનિયમ છે, થોરિયમ, બોરિયમ છે, પ્લુટોનિયમ છે. ક્લિયર? મેનલી આપણે યુરેનિયમનો યુઝ કરતા હોઈશું. તો કોર પહેલી વસ્તુ, કોર શાની બનેલી હશે? તો કોર ફ્યુલની બનેલી છે. ફ્યુલ તરીકે આપણે શાનો યુઝ કરીએ છીએ? યુરેનિયમનો. ક્લિયર? જે બી કોર હશે એ કોર ન્યુક્લિયર ફ્યુલની બનેલી છે. ન્યુક્લિયર ફ્યુલ તરીકે આપણે યુરેનિયમ, થોરિયમ, બોરિયમ, પ્લુટોનિયમ લઈ શકીએ છીએ. મેનલી આપણે યુરેનિયમ લેતા હોઈએ છીએ. બીજું, એ કોરની ઉપર એલ્યુમિનિયમનું શું કરેલું હશે? ક્લેડિંગ કરેલું હશે. એલ્યુમિનિયમનું સિમ્પલ આવરણ હશે. અંદરની સાઈડે ફ્યુલ શેનું હશે? ન્યુક્લિયર ફ્યુલ. તો કોરમાં તમારે લખવાનું રહેશે કોર શાની બનેલી હોય? તો ન્યુક્લિયર ફ્યુલની બનેલી હશે. એ ન્યુક્લિયર ફ્યુલ તરીકે આપણે શું યુઝ કરીએ છીએ? યુરેનિયમ. ક્લિયર? અને થર્ડ વન, એ કોરની ઉપર શું કરેલું હોય છે? એલ્યુમિનિયમનું ક્લેડિંગ કરેલું હોય છે, આવરણ કરેલું હોય છે. સિમ્પલ. બીજું જે એનો પાર્ટ છે એ બીજો પાર્ટ શું છે? મોડરેટર. ક્લિયર? મોડરેટર તમે અહીં જોઈ શકો છો. મોડરેટરનું ફંક્શન મેં આગળ બી તમને કીધું કે મોડરેટર શું કરે છે? તો જે બી ફિશનની પ્રોસેસ થશે, રિએક્ટરમાં તમારી જે ફિશનની પ્રોસેસ થાય છે એ ફિશનની પ્રોસેસ દરમિયાન જે બી ફાસ્ટ ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે એ ફાસ્ટ ન્યુટ્રોનને શું કરે છે? સ્લો કરવાનું કામ કરે છે. ક્લિયર? મોડરેટરનું ફંક્શન શું છે કે જે બી ફાસ્ટ ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે એ ફાસ્ટ ન્યુટ્રોનને શું કરે છે? સ્લો કરે છે. ક્લિયર? કારણ કે જે બી નેચરલ યુરેનિયમનો આપણે ફ્યુલ તરીકે યુઝ કરશે એમાં યુરેનિયમ 238 નું પ્રમાણ વધારે હશે. અને એ ફાસ્ટ ન્યુટ્રોન જો યુરેનિયમ 238 દ્વારા એબ્સોર્બ થઈ જશે તો કોઈ પણ પ્રકારની પ્રોસેસ ચેન રિએક્શનની થશે નહીં. માટે આપણે શું રાખવામાં આવે છે? મોડરેટર રાખવામાં આવે છે. મોડરેટર શું કરે છે કે જે બી ફિશનની પ્રોસેસ દરમિયાન ફાસ્ટ ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય તેને કેવો કરી દે છે? સ્લો કરશે. અને બીજા યુરેનિયમ 235 પર શું કરે છે? બંબાર્ડિંગ કરે છે અને ચેન રિએક્શનની પ્રોસેસ ચાલુ રહે છે. કોર થયું મોડરેટર. મોડરેટર શું કરે છે? ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો કરવાનું કામ કરે છે. ત્રીજું જે છે એ કંટ્રોલ રોડ છે. તમે ઉપરનો જે ભાગ જોઈ શકો છો એ આ શું છે?
કંટ્રોલ રોડ, નામમાં જ એનું છે કંટ્રોલ રોડ. કંટ્રોલ રોડ, કંટ્રોલ એટલે કે નિયંત્રણ કરવું. કોનું નિયંત્રણ કરે છે? તો ચેન રિએક્શન નું. ક્લિયર? જે બી રોડ છે એ રોડની પોઝિશન સિમ્પલ આ રીતની હશે. એનું જે મિકેનિઝમ હશે સિમ્પલ. એક રોડ જ્યારે અંદર જશે ત્યારે બીજો રોડ બહાર આવે છે. આ રીતની મિકેનિઝમ હશે. એક રોડ જ્યારે અંદરની તરફ જાય, ઉપરની તરફ જાય ત્યારે બીજો નીચેની તરફ, બીજો ઉપરની તરફ ત્યારે પહેલો નીચેની તરફ. ક્લિયર? ઇટ મીન્સ આ એનું મિકેનિઝમ થયું. બધા જ રોડ એક સાથે કેમ અંદર નથી જતા? તો કંટ્રોલ રોડ નો બી એવો ગુણધર્મ છે કે જે બી કંટ્રોલ રોડ હશે શું કરે છે? ન્યુટ્રોન જે બી છે એને એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે, જે પ્રમાણે યુરેનિયમ 238 હતું એ જ. જો બધા જ કંટ્રોલ રોડ એક સાથે અંદર જતા રહેશે તો શું થશે? જે બી પ્રોસેસ દરમિયાન ન્યુટ્રોન એબ્ઝોર્બ થાય છે એ શું થશે? બધા શોષાઈ જશે, એબ્ઝોર્બ થઈ જશે. જે બી ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય બધા એબ્ઝોર્બ થઈ જશે. અને જો બધા જ રોડ એક સાથે બહાર આવે તો શું થાય? અંદર ન્યુટ્રોનની સંખ્યા વધી જાય અને બ્લાસ્ટ થવાના ચાન્સીસ રહે. માટે જ એનું જે મિકેનિઝમ છે મેં કીધું એ પ્રમાણે જ્યારે એક રોડ ઉપરની તરફ મીન્સ કે અંદરની તરફ જતો હોય ત્યારે બીજો રોડ બહાર આવશે, જ્યારે બીજો બહાર આવે ત્યારે પહેલો અંદર જશે. ક્લિયર? આ કંટ્રોલ રૂમનું મિકેનિઝમ છે. કંટ્રોલ રૂમનું મેઇન ફંક્શન શું છે? કે કંટ્રોલ ધી ચેન રિએક્શન અથવા તો ન્યુટ્રોનની સંખ્યાને કંટ્રોલ કરવાનું છે. ક્લિયર? જ્યારે બધા જ રોડ અંદર જાય ત્યારે શું થશે? બધા જ કંટ્રોલ રોડ જો અંદર જતા રહે તો બધા જ ન્યુટ્રોન શું થાય છે? એબ્ઝોર્બ થઈ જાય. અને જો બધા જ કંટ્રોલ રોડ તમે એક સાથે બહાર લાવો તો શું થશે? જેટલા બી ન્યુટ્રોન હશે એની સંખ્યા વધી જશે અને બ્લાસ્ટ થવાના ચાન્સીસ રહેલા છે. થર્ડ વન જો આપણો કંટ્રોલ રોડ. ચોથું આપણે લઈએ છીએ રિફ્લેક્ટર. ચોથું આપણે લીધું છે રિફ્લેક્ટર. રિફ્લેક્ટર નું ફંક્શન બી તમને ખ્યાલ છે. રિફ્લેક્ટ કરવું એટલે પરાવર્તિત કરવું, પાછું મોકલવું. ક્લિયર? તો જે બી પ્રોસેસ દરમિયાન કોઈ ન્યુટ્રોન પ્રોસેસમાંથી બહાર નીકળે છે, ક્લિયર? તો રિફ્લેક્ટર શું કરે છે? રિફ્લેક્ટર સાથે ન્યુટ્રોન અથડાશે અને પાછું રિફ્લેક્ટર એને પ્રોસેસમાં ધકેલશે. ક્લિયર? ન્યુટ્રોન કોઈ પ્રોસેસમાંથી જો બહાર નીકળી જાય છે, ક્લિયર, તો એને રિફ્લેક્ટ કરીને ક્યાં મોકલે છે? પાછું મોકલે છે. ક્લિયર? સિમ્પલ. તમે જ્યારે રજા વગર જાઓ છો તો ગેટ પાસ ના હોય તો શું થાય? ગેટ થી અંદર જ મોકલવાના છે. એના જેવું છે. કોઈ પણ પ્રકારની જો પ્રોસેસ તમે કરીને આ પ્રોસેસમાંથી છટકવા માંગતા હોય, કહેવાનો મતલબ, ત્યારે તમને પાછા મોકલે. પકડાવ તો શું થાય? પાછા જ મોકલે. એના જેવું છે કે જ્યારે કોઈ બી ન્યુટ્રોન આમ હશે કે ન્યુક્લિયર ફિશનની જે પ્રોસેસ છે, જો પ્રોસેસમાંથી બહાર નીકળી જશે તો એ શું થશે? રિફ્લેક્ટર એને રિફ્લેક્ટ કરીને પાછું પ્રોસેસમાં મોકલે છે. ક્લિયર? રિફ્લેક્ટર થયું. એના પછીનું જે છે સ્ટેપ કુલન્ટ. ક્લિયર? કુલન્ટ. કુલન્ટનું ફંક્શન બી એના નામમાં જ છે, ઠંડુ પાડવું. ક્લિયર? જે બી એનર્જી પ્રોડ્યુસ થાય છે, ક્લિયર, એ એનર્જીને ઠંડી કરવા માટે આપણે કુલરનો યુઝ કરીએ છીએ. કુલન્ટનું મેઇન ફંક્શન શું છે? કે જે બી કુલન્ટ છે રિએક્ટરમાં જેટલી બી એનર્જી પ્રોડ્યુસ થાય છે એ એનર્જીને, હીટ એનર્જીને શું કરે છે? એબ્ઝોર્બ કરે છે. હીટ એનર્જીને શોષી લે અને જે રિએક્ટર હશે રિએક્ટરને કેવું રાખે છે? ઠંડુ રાખે છે. ક્લિયર? તો કુલરનું મેઇન ફંક્શન રિએક્શનની જે પ્રોસેસ છે દરમિયાન જે બી હીટ એનર્જી પ્રોડ્યુસ થાય છે, જે આપણે કીધું હતું કે માસ ડિફેક્શનના કારણે એનર્જી પ્રોડ્યુસ થાય છે અથવા તો એનર્જી રિલીઝ થાય છે, એ હીટ એનર્જીને શું કરે છે? એબ્ઝોર્બ કરવા માટે અથવા તો પછી કુલન્ટને રિએક્ટરને ઠંડુ રાખવા માટે કુલન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ કુલન્ટ તરીકે આપણે કાર્બન ડાયોક્સાઇડ ગેસ, એર
હિલિયમ હાઇડ્રોજન ગેસનો ઉપયોગ કરી શકીએ છીએ. કુલર થઈ અને લાસ્ટ વન જે છે તમારું સીલ્ડ. સીલ્ડ એટલે આપણને ખ્યાલ જ છે કે સીલ્ડ એટલે શું થાય? કવચ થાય, બહારનું આવરણ થાય, જે અહીંયા તમે જોઈ શકો છો કોન્ક્રીટ ડોટ ડોટ વાળું. ક્લિયર? જેને આપણે સીલ્ડ તરીકે ઓળખીએ છીએ. સીલ્ડ નું મેઇન ફંક્શન શું છે? તો સીલ્ડ ધારો કે ન્યુક્લિયર રિએક્શનની જે પ્રોસેસ છે, તો ન્યુક્લિયર રિએક્શનની પ્રોસેસ દરમિયાન આલ્ફા બીટા અને ગામા રેડિયેશન બહાર આવે છે. ક્લિયર? જેમ થર્મલ પાવર પ્લાન્ટ હતો તો થર્મલ પાવર પ્લાન્ટમાં આપણને વેસ્ટેજ મળતો હતો એસ પાર્ટિકલ્સ, જેને આપણે જો એટમોસ્ફિયરમાં જો ડાયરેક્ટલી જતું હતું તો એમાં શું થતું હતું? હ્યુમન બીંગ્સ માટે હાનિકારક હતું, શ્વાસોશ્વાસની તકલીફ થાય. એ જ પ્રમાણે ન્યુક્લિયર રિએક્શનની જે પ્રોસેસ છે, તો ન્યુક્લિયર રિએક્શનની પ્રોસેસ દરમિયાન જે બી વેસ્ટેજ છે, મીન્સ કે આલ્ફા બીટા અને ગામા રેડિયેશન છે, એ માનવજાત માટે કેવું છે? હાનિકારક છે, જેથી કરીને એને બહાર જતા અટકાવવું પડે. ક્લિયર? તો બહારનો ભાગ છે રિએક્ટરની, જે બહારનો આખો પોર્શન છે, જેને આપણે કોન્ક્રીટ થી ફિટ કરેલો હોય છે. ક્લિયર? કોન્ક્રીટ દિવાલથી વણાવેલું હોય છે, જેથી કરીને જે બી રેડિયેશન છે, રેડિયેશન બહાર નીકળી શકતું નથી. તો આ પાર્ટ છે તમારા ન્યુક્લિયર રિએક્ટરમાં. આજે આપણે બે ટોપિક જોયા, જેમાં હતું ચેન રિએક્શન અને બીજું છે ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર રિએક્ટરના જેટલા બી પાર્ટ્સ છે, પાર્ટ્સમાં આપણે કોર જોયું, મોડરેટર જોયું, કંટ્રોલ રોડ જોયા, રિફ્લેક્ટર જોયું, કુલન્ટ જોયું અને સીલ્ડ, જેના ફંક્શન તમારે લખવાના રહેશે. ક્લિયર? ફિગર દોરવાની છે અને દરેકે દરેકના ફંક્શન લખવાના રહેશે. જીટીયુમાં તમને આ રીતના ક્વેશ્ચન પૂછાય. તમારા બે ક્વેશ્ચન થયા, ચેન રિએક્શન અને બીજો છે જે ન્યુક્લિયર રિએક્ટર. ત્રીજો એક શોર્ટ ક્વેશ્ચન તમે લખી શકો કે નેચરલ યુરેનિયમમાં ચેન રિએક્શન કેમ શક્ય નથી. ક્લિયર? નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈશું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, સ્કેમેટિક ડાયાગ્રામ ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. ક્લિયર? એના વિશેની માહિતી અને વેસ્ટેજ ડિસ્પોઝેબલ છે તો એનો નિકાલ કેવી રીતે કરવો, એ ત્રણ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.